આજના લેક્ચર વિડીયોમાં આપણે શીખવા જઈ રહ્યા છીએ વિષય અંગ્રેજીમાં ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષામાં પૂછાતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસે સ્વચ્છતા અભિયાન। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં જે વારંવાર સ્વચ્છતા અભિયાન કરીને જે નિબંધ પૂછાય છે, તો આ નિબંધ આપણે અંગ્રેજી ભાષામાં કઈ રીતના લખવો કે જેથી કરીને આપણને સરળ પડે અને આપણે સરળ અને સચોટ લખી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ નિબંધ તમે અંગ્રેજીમાં ત્યારે જ લખી શકો કે જ્યારે તમે સ્વચ્છતા અભિયાન વિશે ગુજરાતી ભાષામાં થોડું કંઈ પણ જાણતા હો। એટલે કે તમે ગુજરાતી ભાષામાં આ નિબંધ જો તમને લખવાનું કીધું હોય તો તમે જો લખી શકતા હો તો તમે અંગ્રેજી ભાષામાં સરળતાથી એને લખી શકો। જો ગુજરાતી આવડતું હોય તો અંગ્રેજીમાં લખવું આપણા માટે આસાન બની જાય છે। તો આ જે નિબંધ છે એ તમે સ્કૂલમાં ભણતા હો તો સ્કૂલ અંતર્ગત પણ સ્વચ્છતા અભિયાન લખી શકો। આપણી ગામ કે શેરી હોય, કોઈ પણ બગીચો હોય, કોઈ પણ અંતર્ગત તમે સ્વચ્છતા અભિયાન વિશે નિબંધ લખી શકો। પરંતુ આપણે શાળામાં બધા ભણીએ છીએ એટલે શાળાને ધ્યાનમાં રાખી અને સ્વચ્છતા અભિયાનનો નિબંધ આજે આપણે લખીશું। હવે જે આ નિબંધ છે તમે ગયા અઠવાડિયેનું ધ્યાનમાં લો, ગયા વર્ષે, ગયા મહિને, બરોબર છે, ગમે તે સમય ધ્યાનમાં રાખી અને આ નિબંધ લખી શકો। તો ચલો આજે આપણે અંગ્રેજી ભાષામાં નિબંધ કઈ રીતના સરળ રીતના લખવો અને આનું ગુજરાતી ભાષામાં કઈ રીતના યાદ રાખવું કે જેથી કરીને આ નિબંધ ગુજરાતીમાં તમે યાદ રાખો તો એનું કઈ રીતના તમને ઇંગ્લિશમાં કન્વર્ટ કરવું એ પણ તમને સરળતાથી આવડી જશે। તો ચલો શરૂઆત કરીએ। હું અહીંયા જે નિબંધ શરૂ કરીશ એ ગયા અઠવાડિયાની ધ્યાનમાં રાખીને કરીશ। એટલે કે આપણે ગયા અઠવાડિયે આપણી શાળામાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, બરાબર, એ અંતર્ગત આપણે લખીશું। તમે ગયા અઠવાડિયે લખી શકો, ગયા મહિને લખી શકો, ગયા વર્ષે લખી શકો, બરાબર, કોઈ પણ સમય તમે નક્કી કરી શકો। એટલે આપણે ગયા અઠવાડિયાને ધ્યાનમાં રાખી અને નિબંધ લખીએ કે જેથી કરીને આપણે સરળ પડે। ગયા અઠવાડિયે એટલે કે ગયા એટલે લાસ્ટ વીક કહેવાય। તો હું શરૂઆત કરું છું। લાસ્ટ વીક લાસ્ટ વીક એ સ્વચ્છતા અભિયાન was organized in your school। એટલે લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે સ્વચ્છતા અભિયાન વોચ એટલે કે હતી, ઓર્ગેનાઇઝડ એટલે કે આયોજન, ઇન યોર સ્કૂલ એટલે કે અમારી સ્કૂલમાં। એટલે ગયા અઠવાડિયે અમારી શાળામાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। એટલે કે અમારી શાળામાં ગયા અઠવાડિયે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તો આપણે લખી શકીએ કે લાસ્ટ વીક સ્વચ્છતા અભિયાન એટલે કે ગયા અઠવાડિયે સ્વચ્છતા અભિયાન વોઝ ઓર્ગેનાઇઝડ ઇન યોર સ્કૂલ। ઓર્ગેનાઇઝડ એટલે કે આયોજન,
એટલે કે અમારી શાળામાં ગયા અઠવાડિયે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે, બરાબર, તમે હવે ગુજરાતી ભાષામાં નિબંધ જો સમજશો, સૌથી પહેલા તમે જો સ્વચ્છતા અભિયાન વિશે જો ગુજરાતી ભાષામાં નિબંધ તૈયાર કરી લો તો તમને અંગ્રેજીમાં લખવું સરળ પડી જાય. જો હું તમને સમજાવું છું. ગયા અઠવાડિયે અમારી શાળામાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગયા અઠવાડિયે એટલે કે લાસ્ટ વીક સ્વચ્છતા અભિયાન વોઝ ઓર્ગેનાઇઝડ ઇન યોર સ્કૂલ. એટલે કે ગયા અઠવાડિયે અમારી શાળામાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ શું કરવામાં આવ્યો? તો યોજવામાં આવ્યો. ઓર્ગેનાઇઝડ એટલે કે આયોજન, અથવા તમે એમ પણ લખી શકો કે લાસ્ટ વીક સ્વચ્છતા અભિયાન વોઝ ઓર્ગેનાઇઝડ ઇન યોર સ્કૂલ. એટલે કે અમારી શાળામાં ગયા અઠવાડિયે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, અથવા તો આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા અભિયાનનું શું કરવામાં આવ્યું હતું અમારી શાળામાં? તો આયોજન કરવામાં આવ્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, બીજું, આપણી શાળામાં સ્વચ્છતા અભિયાનનું શું કરવામાં આવે? સૌથી પહેલા તો આયોજન કરવામાં આવે. બરાબર, કોઈ પણ ચોક્કસ સમય હોય, લાસ્ટ વીક હોય, બરાબર, લાસ્ટ મંથ હોય, બરાબર, લાસ્ટ યર્સ હોય. તો ગયા વર્ષે એટલે કે લાસ્ટ યર્સ સ્વચ્છતા અભિયાન વોઝ ઓર્ગેનાઇઝડ ઇન યોર સ્કૂલ. એટલે કે અમારી શાળામાં ગયા વર્ષે શું કરવામાં આવ્યું હતું? તો સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આપણે અહીંયા ગયા અઠવાડિયાની વાત કરી છે તો લાસ્ટ વીક લખ્યું છે. તો કે ગયા અઠવાડિયે અમારી શાળામાં સ્વચ્છતા અભિયાન શું કરવામાં આવ્યું? તો એનું આયોજન કરવામાં આવ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, સ્વચ્છતા અભિયાન હોય તો એના વિશે તો સૌથી પહેલા તો આપણે આયોજન કરીએ. એના પછી આયોજન કરીશું તો એમાં કોઈ ભાગીદારી પણ લેવી પડે, બરોબર છે? કારણ કે આપણે સ્વચ્છતા અભિયાનનું આયોજન તો કરી લીધું, પરંતુ સ્વચ્છતા અભિયાન માટે એની અંદર પાર્ટિસિપેન્ટ તો થવું પડે, સાફ સફાઈ કરવી પડશે, બરોબર? જોવાથી કોઈ સાફ સફાઈ થઈ ન જાય, બરાબર, જાતે સાવરણી પણ લેવી પડે, બરોબર? તો આપણે આયોજન તો કરી નાખ્યું કે ગયા અઠવાડિયે અમારી શાળામાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આની અંદર ભાગ કોણ લેશે? જે આ કાર્યક્રમ આપણે રાખ્યો છે, તો આ કાર્યક્રમમાં આપણે બધા વિદ્યાર્થીઓ જોડાવવું પડશે. એકલા વિદ્યાર્થીઓને મોકલવામાં આવે તો કોઈ સાફ કરે ને, એટલે જોડે આચાર્ય પણ હોય, પ્રિન્સિપાલ, શિક્ષક પણ હશે, શિક્ષકો બધા, ઓફિસના સ્ટાફગણ બધા હોય, પટાવાળા પણ હોય, બરાબર? અને આપણે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ રાખ્યો જ છે તો પછી ઉત્સાહથી કાર્ય કરવું પડશે આ બધું. તો આ કાર્યક્રમમાં બધા સૌથી પહેલા તો બધા વિદ્યાર્થીઓ આપણે ભાગ લઈશું. તો આપણે લખીએ કે all the students એટલે કે બધા જ વિદ્યાર્થીઓ. પછી બીજું કોણ હોય આ કાર્યક્રમમાં? આપણે વિદ્યાર્થીઓ તો હોઈએ. સ્વચ્છતા અભિયાન આપણે જો શાળામાં રાખવામાં આવે તો પછી આપણે તો નંબર હોય જ સાફ સફાઈ કરવામાં. બીજું જોડે કોણ હોય? પ્રિન્સિપાલ હોય. તો લખી લઈએ પ્રિન્સિપાલ. એ સિવાય આપણા બધાના ટીચરો હોય તો ટીચર્સ. એક ટીચર ના હોય વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા હોય તો આપણે ટીચર્સ લખીશું. બીજું ઓફિસનો સ્ટાફ હોય કોઈ વધારાનો, એ પણ આપણે લખી શકીએ, ઓફિસ સ્ટાફ. બીજું કોણ હોય? પટાવાળા રહી ગયા હજી. એન્ડ પટાવાળાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો પ્યુન્સ કહેવાય. શું કરશું આપણે બધા? સ્વચ્છતા અભિયાન આપણે લખ્યું કે ગયા અઠવાડિયે લાસ્ટ વીક સ્વચ્છતા અભિયાન વોઝ ઓર્ગેનાઇઝડ ઇન યોર સ્કૂલ. એટલે કે ગયા અઠવાડિયે અમારી શાળામાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. અને આ આયોજનમાં કોણ હશે? તો બધા વિદ્યાર્થીઓ, ઓલ સ્ટુડન્ટ્સ, પ્રિન્સિપાલ હશે, ટીચર્સ હશે, સ્ટાફ ઓફિસ હશે. એટલે કે સ્ટાફના જે છે એ ઓફિસનો આપણો સ્ટાફ, એટલે કે સ્ટાફ ઓફિસ કહો અથવા તો ઓફિસ સ્ટાફ, બરાબર? એ સિવાય પ્યુન્સ એટલે કે પટાવાળા. શું કરશું આપણે બધા?
ઉભા થોડા થઈ રહીશું, ભાગ લઈશું. શું કરીશું? તો સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈશું. આપણે બધા આવી જઈએ બહાર મેદાનમાં, પણ સાફ સફાઈ જ કોઈ ના કરે તો સ્વચ્છતા અભિયાનમાં આપણે ભાગ લીધો છે, આયોજન કર્યું છે, તો પછી શું કરવું પડશે? આપણે તો સાફ સફાઈ કરવી પડશે. તો બધા આપણે શું કરવું પડશે? પાર્ટિસિપેન્ટ થવું પડશે ને, ભાગ લેવો પડશે. બધાએ ભાગ લેવો પડશે. તો ઓલ ધ સ્ટુડન્ટ્સ, બધા વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ સર, ટીચર્સ, ઓફિસ સ્ટાફ એન્ડ પ્યુન્સ. શું કરશો આપણે બધા? તો પાર્ટિસિપેટ એટલે કે ભાગ લેવો પડશે. એટલે કે આપણે બધા જોડાયા છીએ તો ભાગ લીધેલો કહેવાય. તો અંગ્રેજીમાં શું કહેવાય ભાગ લીધો એને? તો પાર્ટિસિપેટેડ. પાર્ટિસિપેટેડ એટલે કે આપણે બધાએ ભાગ લીધો. પણ ભાગ કેવી રીતના લીધો? રોતા રોતા, દુઃખી થઈ? ના, ઉત્સાહથી, ઉત્સાહપૂર્વક આપણે ભાગ લેવો પડશે. કારણ કે જો આપણે આયોજન કર્યું છે તો કોઈ દુઃખી થઈને તો મોઢું બગાડીને તો કોઈ આપણે સ્વચ્છતા અભિયાન થાય નહીં. બરાબર? કારણ કે કાર્યક્રમ છે, આયોજન કર્યું છે, ભાગ લઈ લીધો. હવે જો સ્વચ્છતા અભિયાન છે, સાફ સફાઈ કરવી પડે એટલે બધાને કીધું તો આપણે મોઢું બગડે. પરંતુ આપણે બધા પાર્ટિસિપન્ટ ભાગ લીધો, પણ કેવો? ઉત્સાહથી. બરાબર? ઉત્સાહપૂર્વક આપણે લીધો છે. તો ઉત્સાહથી એને શું કહેવાય અંગ્રેજીમાં? તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે શબ્દ યાદ રાખવો પડશે. ઇન્થુસિસ્ટિકલી. બરાબર? આ જે ઇન્થુસિસ્ટિકલી જે છે, આ તમારે શબ્દ યાદ રાખવો પડશે, જેને ઉત્સાહપૂર્વક અથવા ઉત્સાહથી કહેવાય. આ જે શબ્દ છે હું અહીંયા અંડરલાઈન કરું છું. અને જો વિદ્યાર્થી મિત્રો તમને આ શબ્દ યાદ ન રહે તો હું અહીંયા બીજો કૌંસમાં લખી આપું છું શબ્દ, એ તમારે લખવાનું. ઇનર્જેટિકલી. બરાબર? એટલે વિદ્યાર્થી મિત્રો, તમને આ ઉપરનો શબ્દ જે મેં અંડરલાઈન કરી એ તમને યાદ રહેતો હોય, અને એ યાદ ન રહેતો તો એની જગ્યાએ આપણે એનર્જેટિકલી લખવાનું. એટલે કે ઉત્સાહપૂર્વક. આપણે બધા ભાગ લીધો છે તો કઈ રીતના લીધો? ઉત્સાહપૂર્વક લીધો છે, ઉત્સાહથી, ઉમંગથી. શેમાં ભાગ લીધો? પણ શેમાં લીધો? તો આ પ્રોગ્રામમાં લીધો. બરોબર? કારણ કે શું છે, આ સ્વચ્છતા અભિયાન એક પ્રકારનો પ્રોગ્રામ જ કહેવાય. તો પ્રોગ્રામમાં લીધો તો લખવાનું. પ્રોગ્રામને આપણે શું કહેવાય? ઇન ધીસ પ્રોગ્રામ. એટલે કે આ પ્રોગ્રામમાં. એટલે આપણે એવું કહી શકીએ કે ગયા અઠવાડિયે સ્વચ્છતા અભિયાન જે કાર્યક્રમ હતો એ અમારી શાળામાં રાખવામાં આવ્યો હતો, આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બધા સ્ટુડન્ટ્સ, પ્રિન્સિપાલ, ટીચર્સ, ઓફિસનો સ્ટાફ એન્ડ પ્યુન્સ પાર્ટિસિપેટ થયા હતા. એટલે કે બધા ભાગ લીધો હતો. પણ ભાગ કેવો? ઉત્સાહથી લીધો હતો. તો આપણે ઉત્સાહથી એને માટે અહીંયા મેં બે શબ્દ જે લખ્યા છે એમાંથી તમને જે યાદ રહે વિદ્યાર્થી મિત્રો એ તમારે લખવાનું. ભાગ લીધો હતો બધા ઉત્સાહથી. શેમાં? તો પ્રોગ્રામમાં. એટલે કે ઇન ધીસ પ્રોગ્રામ. હવે બીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આજે સ્વચ્છતા અભિયાનમાં આપણે એવું કીધું કે ગયા અઠવાડિયે અમારી શાળામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સ્વચ્છતા અભિયાનનો, અને આમાં અમે ટીચર, પ્રિન્સિપાલ, બધા ઓફિસના સ્ટાફ બધાએ ભાગ લીધો ઉત્સાહથી. હા, જો ભાગ લેવાથી કોઈ સ્વચ્છતા અભિયાન ન થઈ જાય, બરોબર છે, શું કરવું પડશે? એમાં સાફ સફાઈ કરવી પડે બધાએ ગ્રુપ પ્રમાણે. બરોબર? બધા જ આપણે બધા ભેગા થઈ અને ત્યાં મેદાનમાં આવી ગયા અને બધા જ એકબીજાને મોઢું જોઈએ તો પણ કામ ના આવે. તો કામ ક્યારે થાય? ગ્રુપ પાડી હોય ને ત્યારે. બધાને જનરલ કીધું હોય તો શું કરીએ? આપણે બધા આમથી તેમ ફરીએ. એટલે આપણે શું કરીએ? સ્વચ્છતા અભિયાન માટેના ગ્રુપ પાડી દઈએ. એટલે કે આપણે વિદ્યાર્થીઓને શું કરીએ? ગ્રુપોમાં વહેંચીએ. બરોબર છે? તો વિદ્યાર્થીઓને આપણે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા એવું લખીએ, કારણ કે આપણે બધા ભાગ લીધો અને એમાં કોણ હતા? સ્ટુડન્ટ, પ્રિન્સિપાલ, ટીચર્સ, ઓફિસ સ્ટાફ બધા હતા. હવે આમાં શું કર્યું? આપણે બધા ભાગ તો લઈ લીધો ઉત્સાહથી,
પરંતુ હવે ભાગ લીધો ને હવે આપણા ગ્રુપ પાડવામાં આવે, એટલે કે જૂથ પાડવામાં આવે, આપણને થોડા થોડા ગ્રુપોમાં વહેંચવામાં આવે. તો વિદ્યાર્થીઓને આપણે 4 ગ્રુપોમાં વહેંચી દઈએ. 4 પ્રકારનું કામ કરીશું સ્વચ્છતા અભિયાનમાં, એટલે આપણે શું કરીશું, 4 ગ્રુપમાં વહેંચાઈ જઈએ. વિદ્યાર્થીઓને 4 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા એવું આપણે લખી શકીએ. તો એને અંગ્રેજીમાં લખીએ કે the students were divided into groups. The students were divided into group. એટલે કે વિદ્યાર્થીઓને ગ્રુપ પાડવામાં આવ્યા હતા. પણ કેટલા ગ્રુપ? ઇન્ટુ ગ્રુપ. પરંતુ આપણે 4 ગ્રુપ 4 ગ્રુપ પાડી, તો ચલો અહીંયા 4 લખી લઈએ. તો the students were divided into 4 groups. એટલે કે વિદ્યાર્થીઓના 4 ગ્રુપ પાડવામાં આવ્યા હતા. અને આની અંદર શું કરવામાં આવશે? બીજું ગ્રુપ તો આપણે પાડી દીધા. ગ્રુપ પાડવાથી કોઈ આપણું સ્વચ્છતા અભિયાન થઈ જવાનું નથી, પરંતુ ગ્રુપ આપણે જે 4 પાડ્યા, તો દરેક ગ્રુપમાં આપણે 3 ટીચરો મૂકીએ અને એ ટીચરોને આપણે કેવા ગણીશું? તો લીડર બનાવવા પડશે, અથવા આપણા વિદ્યાર્થીઓમાંથી લીડર બનાવી દઈએ. બરાબર? તો અહીંયા દરેક જૂથમાં આપણે ચલો ટીચરો જ મૂકીએ, કારણ કે લીડરમાં વિદ્યાર્થીને મૂકીએ કોઈ કામ ન થાય. ટીચરો તો આપણે જોઈએ. તો ટીચર જે છે, તો દરેક ગ્રુપમાં આપણે 3 શિક્ષકો જે છે એને આપણે લીડર બનાવીએ, અથવા આપણે લીડર હતા. બરાબર? આપણે સ્વચ્છતા અભિયાન જે કાર્યક્રમ કર્યો તો એની અંદર 3 ટીચરો શું હતા? લીડર હતા. એટલે કે મુખ્ય હતા, જે આપણને દેખરેખ કે ભાઈ આમ કરો તેમ કરો, બરાબર, આપણને જે માર્ગદર્શન આપે એ હતા. તો આપણે લખીએ 3 ટીચર હતા. તો ચલો 3 ટીચર આપણે એમને શું કરીએ? તો લીડર બનાવે. તો 3 teachers were in charge of each group. એટલે કે આ જે 3 ટીચરો હતા એ 3 ટીચરને શું કરવામાં આવ્યું? તો ગ્રુપનો ચાર્જ સોંપવામાં આવ્યો. ચાર્જ એટલે કે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? લીડરશીપ આપણે જે કહીએ, જે જવાબદારી સોંપવામાં આવી, જે મુખ્ય જે લીડરશીપ જે હતા, મુખ્ય જે આપણે પ્રભારી કહીએ અથવા તો પ્રભાવિક, જે વિદ્યાર્થીઓને શું કરે? મુખ્ય માર્ગદર્શન આપે, જેને આપણે લીડર કહીએ છીએ. તો 3 ટીચર્સ વેર ઇન ચાર્જ ઓફ each ગ્રુપ. વિદ્યાર્થી મિત્રો, તમને આ ઈચ જે શબ્દ છે, ઈચ એટલે કે દરેક ગ્રુપમાં, બરાબર, અહીંયા 3 ટીચર્સ વેર ઇન ચાર્જ ઓફ each ગ્રુપ. ઈચ એટલે કે દરેક ગ્રુપમાં 3 ટીચરો શું કરવામાં આવ્યા? તો લીડર બનાવવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા ઈચ શબ્દ જો યાદ ન રહેતો હોય, બરોબર, અટપટો લાગતો હોય, તો એની જગ્યાએ તમે એવરી શબ્દ પણ વાપરી શકો છો. એટલે અહીંયા જે 3 ટીચર હતા, દરેક ગ્રુપમાં 3 ટીચર શું કરવામાં આવે? તો એમને લીડર બનાવવામાં આવ્યા હતા. એટલે કે જે મુખ્ય આપણે જે પ્રમુખ કે જે ગ્રુપના મુખ્ય આગેવાન હોય, એ લીડરશીપ આપણે જે રીતના મોનિટર કહીએ, ક્લાસમાં જે હેન્ડલિંગ કરે, એ રીતના દરેક ગ્રુપમાં 3 ટીચર શું કરવામાં આવ્યા હતા? તો ચાર્જ ઓફ ઈચ એટલે કે એવરી ગ્રુપ, દરેક ગ્રુપમાં 3 ટીચરોને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. હવે 4 ગ્રુપ વિશેની વાત કરીએ કે 4 ગ્રુપોએ શું કામ કર્યું? તો ધ ફર્સ્ટ ગ્રુપ હવે પહેલું ગ્રુપ શું કરશે?
તો સૌથી પહેલા આપણે સ્વચ્છતા અભિયાન રાખી છે, તો શાળામાં છે તો સૌથી પહેલા આપણે વર્ગ સાફ કરી લઈએ. તો ફર્સ્ટ ગ્રુપ Ellen and the ક્લાસીસ. એટલે કે પહેલા ગ્રુપે શું કર્યું, તો જે વર્ગખંડો હતા, આપણા જે ક્લાસરૂમો હતા, એ ક્લાસરૂમો સાફ કર્યા. કારણ કે આપણે સ્વચ્છતા અભ્યાસ, સાફ સફાઈ જ કરવાની છે. બરોબર છે. 4 ગ્રુપ પાડ્યા, 4 ગ્રુપમાંથી બરાબર દરેક ગ્રુપને અલગ અલગ ડિવાઈડ કર્યા 4 ગ્રુપમાં. એમાંથી 3 ટીચરો દરેક ગ્રુપમાં, એવરી ગ્રુપ એટલે કે દરેક ગ્રુપમાં 3 ટીચરો જે હતા એમને લીડર બનાવવામાં આવ્યા. એટલે કે મુખ્ય ટીચરો દરેક ગ્રુપમાં મૂકવામાં આવ્યા. દરેક એટલે કે 4 જે આપણે સ્ટુડન્ટના ગ્રુપ પાડે એમાં 3 ટીચરો દરેક ગ્રુપમાં આપવામાં આવે, જે મુખ્ય કહેવાય. અને એમાંથી 4 ગ્રુપ પાડે, એમાંથી ફર્સ્ટ ગ્રુપ Ellen and the ક્લાસીસ. એટલે કે પહેલા ગ્રુપે શું કર્યું, તો ક્લાસરૂમ હતા એની સફાઈ કરી. હવે વાત કરીએ બીજા ગ્રુપની. 4 ગ્રુપ પાડ્યા હતા, એમાંથી બીજા ગ્રુપે શું કર્યું, તો આપણે લખી દઈએ કે મેદાન સાફ કર્યું. બરોબર છે. સાફ સફાઈ કરવાની છે, કારણ કે આપણે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો ફર્સ્ટ ગ્રુપે શું કર્યું, તો ક્લાસરૂમ સાફ કર્યા, ક્લાસરૂમ ધ ક્લીન. હવે બીજું જે ગ્રુપ છે એટલે કે સેકન્ડ ગ્રુપ, એટલે કે ધ સેકન્ડ ગ્રુપ ક્લીનેડ ધ અથવા ક્લીનિંગ ધ પ્લેગ્રાઉન્ડ. પ્લેગ્રાઉન્ડ એટલે શું વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે રમવાનું મેદાન હોય ને એને પ્લેગ્રાઉન્ડ કહેવાય. એટલે કે જે બીજું ગ્રુપ હતું એ બીજા ગ્રુપે શું કર્યું, મેદાન સાફ કર્યું. હવે ત્રીજા ગ્રુપની વાત કરીએ. ધ THIRED એટલે કે થર્ડ ગ્રુપ ક્લીનેડ ધ ગાર્ડન. એટલે વિદ્યાર્થી મિત્રો ત્રીજા ગ્રુપે શું કર્યું, તો ગાર્ડન એટલે કે બગીચો સાફ કર્યો. એન્ડ ચોથું ગ્રુપ એટલે કે ફોર્થ ગ્રુપ કહેવાય, FOURTH. ફોર્થ ગ્રુપ એટલે કે ચોથા ગ્રુપે આપણે સાફ સફાઈ કરવાની છે. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું, તો ફર્સ્ટ ગ્રુપ ક્લાસીસ. બરાબર, આ એને લીધે તમને લખતા ના આવડે, આ શબ્દ અટપટો જો લાગતો હોય તો ફર્સ્ટ ગ્રુપ બરાબર, આની જગ્યાએ તમારે શું કરવાનું, ક્લીનેડ લખી દેવાનું. એટલે કે ક્લાસરૂમની સાફ સફાઈ કરી. વિદ્યાર્થી મિત્રો તમે આ લખી દેજો, કારણ કે તમને આ ઇલેનેડ જે છે શબ્દ એ હાર્ડ પડશે. એના કરતાં તમારે ધ ફર્સ્ટ ગ્રુપ ક્લીનેડ ધ ક્લાસીસ, એટલે કે પહેલા ગ્રુપે શું કર્યું, ક્લાસરૂમ સાફ કર્યા. કારણ કે આપણું ટાઇટલ શું છે, સ્વચ્છતા અભિયાન છે. બરાબર છે. એક ગ્રુપ હતું, 4 ગ્રુપ પાડે, એમાંથી પહેલા ગ્રુપે ક્લાસરૂમ સાફ કર્યા. બીજા ગ્રુપ હતું સેકન્ડ ગ્રુપ ધ ક્લીનેડ ધ પ્લેગ્રાઉન્ડ, એટલે કે બીજા ગ્રુપે રમતનું મેદાન, આપણે રમવાવાળું જે મેદાન છે એને સાફ કર્યું. ધ થર્ડ ગ્રુપ ક્લીનેડ ધ ગાર્ડન, એટલે કે ત્રીજા ગ્રુપે ગાર્ડન સાફ કર્યું. હવે ચોથા ગ્રુપને માટે શું બાકી રહે છે, કોઈ વધ્યું ઘટ્યું કોઈક હોય તો આપણે એક કામ કરીએ, ચોથા ગ્રુપને હવે જે બાકીનું રહ્યું આસપાસનું આજુબાજુનો જે વિસ્તાર, આ 3 ગ્રુપે કર્યું ને એ સિવાયનું જે બાકી રહ્યું એ ચોથા ગ્રુપે કર્યું, એમ આપણે લખી દઈએ. બરોબર છે. તો ચોથું ગ્રુપ, હવે આજુબાજુનો વિસ્તાર એને કહેવાય ફોર્થ ગ્રુપ શું કરશે, ક્લીનિંગ એટલે કે સાફ કરશે.
ક્લીનેડ ધ આસપાસનો વિસ્તાર એટલે કે સરાઉન્ડિંગ એરિયા કહેવાય વિદ્યાર્થી મિત્રો, કે જે આ 3 ગ્રુપે જે સાફ સફાઈ કરી એ સિવાયનો જે બાકી રહેલો જે વિસ્તાર, આપણી શાળામાં જે બાકી રહેતો બધો જ વિસ્તાર, આસપાસનો જે વિસ્તાર છે એને આપણે સરાઉન્ડિંગ એરિયા કહેવાય. આ સરાઉન્ડિંગ એરિયા શું કરી એમને સાફ કરી, એટલે કે ફોર્થ ગ્રુપ ક્લીનેડ ધ સરાઉન્ડિંગ એરિયા. ચલો સાફ સફાઈ થઈ ગઈ, બરાબર છે, પરંતુ સાફ સફાઈ શેનાથી કરી? બરાબર છે, ગ્રુપ પાડ્યા અને ગ્રુપ પ્રમાણે આટલું કર્યું, પણ શેનાથી કરી હશે? હાથથી કે મોઢાથી કરી હશે? હાથથી જ થાય નહીં. હાથ શું થાય? ગંદા થાય. મોઢાથી ન થાય, પગથી ન થાય. કોઈક તો એવી વસ્તુ હશે કે જે આપણે સાફ સફાઈ કરી હશે. અને અત્યારે બરાબર કોરોના પણ ચાલી રહ્યો છે, તો માસ્ક પણ લગાવ્યું હશે, જેથી કરીને મોઢામાં નાકમાં ધૂળ પણ ન જાય, રજકણો, અને કોરોના પણ ન થાય. એટલે લખીએ ઓલ ધ participants were given, સૌથી પહેલા માસ્ક લગાવી દઈએ. ચલો માસ્ક, હાથમાં પહેરવાના મોજા જેને કહેવાય ગ્લોવ્સ, એમ મોઢું બાંધી દીધું, હાથમાં મોજા પહેરી લીધા. હવે હાથમાં શું પકડશું? બોગરો પકડશું, જાડું? તો જાડું નહીં કહેવાય, બ્રૂમ્સ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? બ્રૂમ્સ કહેવાય. તો ઓલ ધ પાર્ટિસિપેન્ટ્સમાં કોણ હતું? વિદ્યાર્થીઓ હતા, ટીચરો હતા, બરાબર છે, પ્રિન્સિપાલ હતા, બરાબર છે. પરંતુ સાફ સફાઈ કોણ કરશે? આપણે સ્ટુડન્ટ કરીશું. તો ઓલ પાર્ટિસિપેન્ટ્સ, બધા એ શું કર્યું? તો ગિવન માસ્ક, બધા માસ્ક પહેરી લીધા, હાથમાં મોજા પહેરી લીધા, અને હાથમાં જાડું, જે સાવરણો, બોગરો, આ બધું પકડી લીધું. હવે આ બધું કાર્યક્રમ કરીએ તો કોઈક ચીફ ગેસ્ટ પણ હોય, મુખ્ય મહેમાન. કારણ કે આપણને કોઈ કંઈક કીધું કે ભાઈ આ વસ્તુ કરવી જોઈએ, તો ધ સાફ સફાઈ કોણ કરે વિદ્યાર્થી મિત્રો? આ બધું કામ નગરપાલિકાનું હોય, તો ધ માયોર એટલે એક પ્રકારનું, બરાબર, જે મેયર જે છે આને આપણે એક પ્રકારનો નગરપતિ કહેવાય, એટલે કે જે નગરનો મુખ્ય માણસ. ધ મેયર who was the chief guest a president or efforts. તો વિદ્યાર્થી મિત્રો, ધ માયર who was the chief guest appreciated of the efforts, એટલે કે અહીંયા નગરના જે મુખ્ય અતિથિ હતા એ અતિથિએ શું કરી? જે આ આયોજન કર્યું હતું, આ આયોજનની શું કરી? એમને પ્રશંસા કરી, એટલે કે વખાણ કર્યા. એટલે કે જે આ સ્વચ્છતા અભિયાન માટે આપણે જે આ કાર્યક્રમ કર્યો, 4 ગ્રુપ પાડીને જે આ સાફ સફાઈ કરી, અને એવામાં ત્યાં કોણ આવે છે? નગરપતિ, એટલે કે માયોર, કે જે શું કર્યું? આ બધું જોઈ અને એમનું આપણે શું કરી? પ્રશંસા કરી. એટલે કે જે આપણા ચીફ ગેસ્ટ, જે મુખ્ય મહેમાન આવ્યા, એમને શું કરી? નગરપાલિકાના, તો એમને આપણે શું કરી? તો પ્રશંસા કરી, એટલે કે કદર કરી. એટલે આપણે અહીંયા જે મુખ્ય અતિથિ આવ્યા હતા નગરપાલિકામાંથી, તો આપણે આ બધે પ્રયત્નો જોઈ, આ બધું કામ જોઈ, અને એમની આપણે શું કરી? એને આપણે
પ્રશંસા કરે એટલે કે આપણા વખાણ કરે. હવે પ્રશંસા કરી અને એમને શું કીધું આપણને તો એ પણ આપણે લખીએ. તો હી આપણને વખાણ કરે, ગેસ્ટ આવ્યા આપણા માટે, શું કર્યા, આપણને જોઈ પ્રશંસા કરી, આપણે કદર કરી, બરાબર છે. ઓર એફર્ટ્સ એટલે કે આપણા પ્રયત્નો જોઈને, જે આપણે આ કામ કર્યું હતું સ્વચ્છતા અભિયાનનું, બરાબર, એ જોઈને આપણે શું કર્યું, આમાં આપણા પ્રયત્નો જોઈ અને એમને આપણે પ્રશંસા કરી એટલે કે કદર કરી. હી પ્રેસ્ડ, પ્રેસ્ડ એટલે કે આપણું વખાણવું, વખાણ કરવા. હી પ્રેસ્ડ ઓલ ધ પાર્ટિસિપેન્ટ્સ એટલે વિદ્યાર્થી મિત્રો જે અહીંયા જે આપણા ચીફ ગેસ્ટ જે આવ્યા એમને વખાણ કર્યા, પરંતુ વખાણ કોઈ એક બે જણના નહીં, ઓલ ધ પાર્ટિસિપેન્ટ્સ. એમને જે આ વખાણ કર્યા એ કોઈ એક બે જણને આવીને વખાણ કરીને જતા રહે એવું નથી, પરંતુ જેટલા પણ પાર્ટિસિપેન્ટ હતા, જેટલાએ ભાગ લીધો એ બધાના શું કર્યા, વખાણ કર્યા. અને તેમણે વિદ્યાર્થીઓને શું કીધું, વખાણ કર્યા તો કોઈક તો કીધું હશે, તો લખીએ હી asked the students to create an awareness about cleanliness and hygiene in or neighborhood too. એટલે કે વિદ્યાર્થી મિત્રો he asked the students, he asked એટલે કે તેમણે પૂછ્યું કોને, સ્ટુડન્ટ્સને, કે અબાઉટ cleanliness એટલે સાવધાનીપૂર્વક, એટલે કે એમને વિદ્યાર્થીને પૂછ્યું, એટલે કે એમને વિદ્યાર્થીઓને કહ્યું જાગૃતિપૂર્વક, એટલે કે જાગૃતિ, જાગૃતિ કહીએ અને સભાનતા પણ કહેવાય, અને સાવધાનીપૂર્વક એટલે કે એમને સમજાવ્યા. અબાઉટ એટલે કે વિશે, અને ક્લીનલીનેસ જે છે અહીંયા, ક્લીનલીનેસ જે છે એટલે કે શું કહેવાય આને, તો સુશોભન. એન્ડ હાઇજીનિસ, બરાબર છે. આ હાઇજીનિસ વિદ્યાર્થી મિત્રો તમને યાદ ન રહે તો તમારે અહીંયા સ્વચ્છતા અભિયાન, બરાબર, આપણે સાદા વર્ડ્સમાં જે આપણે ટાઇટલ આપ્યું હતું એ તમારે લખી લેવાનું આની જગ્યાએ, બરાબર છે. આ પ્યોર અંગ્રેજી વર્ડ છે હાઇજીનિસ, આને કહેવાય સ્વચ્છતા. ઇન યોર નેઇબરહુડ એટલે કે આપણા જે નજીકનો જે વિસ્તાર છે, બરાબર છે. આજે અહીંયા આવ્યા હતા નગરપાલિકામાંથી જે આપણા ચીફ ગેસ્ટ, તો એમને શું કીધું, એમને વિદ્યાર્થીઓને કીધું કે અમારા પાડોશમાં જે સ્વચ્છતા છે, બરાબર છે. હવે એમને વિદ્યાર્થીઓને શું કર્યું હતું, હી, જો અહીંયાથી સમજાવું તમને, કે ધ માયર હુ વોઝ ધ ચીફ ગેસ્ટ એપ્રેસ્ડ ટુ યોર ઇફર્ટ્સ એટલે કે એમને
મુખ્ય અતિથિ જે હતા એમને આજે આપણે કામ કર્યું બાળકો બધાએ, સ્વચ્છતા અભિયાન આપણે બધા ભેગા થઈ, તો આ બધાની આપણે શું કરી, વખાણ કરી, એટલે કે પ્રશંસા કરી. અને હી પ્રાઇઝ્ડ ઓલ ધ પાર્ટિસિપન્ટ્સ, એટલે કે આ જે ચીફ ગેસ્ટ હતા એમને બધા જે પાર્ટિસિપન્ટ જેટલા ભાગ લીધો એ બધાનો આભાર માન્યો, એ બધાને શું કર્યું, તો પ્રશંસા કરી, એમની કદર કરી, એમની વખાણ કર્યા. હી આસ્ક્ડ ધ સ્ટુડન્ટ્સ, આસ્ક્ડ એટલે પૂછ્યું, એટલે કે તેમણે વિદ્યાર્થીઓને પૂછ્યું કે તો શું કીધું હશે વિદ્યાર્થીઓને આ બધું એના વિશે. તો તેમણે વિદ્યાર્થીઓને એવું કીધું હશે કે અમારા પાડોશ એટલે કે અમારા ગામમાં સ્વચ્છતા અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે શું કર્યું હશે, એમને જણાવ્યું હશે. તો આ બધું કરીએ તો એમને પણ સમજાવ્યું હશે જે ચીફ ગેસ્ટ જે હતા કે આપણે આ બધું કરીએ તો આપણે શું થાય, આજુબાજુ સ્વચ્છતા થાય, આપણા વિસ્તારની સ્વચ્છતા રહે, સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો વાસ છે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. અને બીજું આની અંદર બીજું શું થશે, તો સ્વચ્છતા થાય તો એના કારણે જાગૃતિ લાવવા માટે સ્વચ્છતા અભિયાન માટેના પ્રોજેક્ટો એ બધાની માહિતી એમને આપી હશે. તો આ બધી માહિતી મળી. હવે ઘણું બધું આપણે લખી લીધું, બરાબર છે. તો હવે વધારે આપણે નિબંધ વિશે કશું લખવું નથી, બરાબર છે. એમને માર્ગદર્શન પણ આપ્યું હશે. તો હવે લાસ્ટ આપણે લખી લઈએ, બરાબર છે. આ બધું કીધું તો પછી બાળકો તો આભાર ન માને, પરંતુ જે પ્રિન્સિપાલ હોય એમને તો આભાર માનવો પડે આ બધી, કારણ કે બહારથી મોટા માણસો, ચીફ ગેસ્ટો હોય, મુખ્ય મહેમાન હોય, બરાબર છે. આપણે બધા બાળકો હોય તો બધા ના ઓળખે કે ભાઈ મહેમાન છે કોણ છે, એ તો આપણને ખબર ના પડે, પરંતુ જે પ્રિન્સિપાલ હશે એમને શું કર્યું હશે, આભાર માન્યો હશે. તો લખી દઈએ, ધ પ્રિન્સિપલ gave a vote of thanks. એટલે કે અહીંયા પ્રિન્સિપાલે શું કર્યું, તો પ્રિન્સિપાલે આભાર માન્યો, કે જે ચીફ ગેસ્ટ હતા એ આવ્યા, તેમને શું કર્યો, આભાર માન્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્વચ્છતા અભિયાન હતો આપણે જે લખ્યું એને હું તમને આ બધું ગુજરાતીમાં કહી દઉં એકવાર વાર્તા સ્વરૂપે, કે જે ગુજરાતીમાં આપણે નિબંધ લખતા હોઈએ એ રીતના. કે ગયા અઠવાડિયે લાસ્ટ વીક સ્વચ્છતા અભિયાન વોઝ ઓર્ગેનાઇઝડ ઇન યોર સ્કૂલ, એટલે કે ગયા અઠવાડિયે અમારી શાળામાં શું કરવામાં આવ્યું, સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો. ઓલ ધ સ્ટુડન્ટ, પ્રિન્સિપાલ, ટીચર્સ, ઓફિસ સ્ટાફ એન્ડ પ્યુન્સ પાર્ટિસિપેન્ટ, એટલે કે અમારા શાળામાંથી ઓલ સ્ટુડન્ટ, બધા વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ, ટીચર, ઓફિસના સ્ટાફ, બધા પ્યુન્સ, પટાવાળા, બધા ભાગ લીધો. અને ભાગ કેવી રીતના લીધો છે, દુઃખી થઈને થોડો લીધો છે, ઉત્સાહપૂર્વક લીધો છે. તો એનર્જેટિકલી એટલે કે ઉત્સાહપૂર્વક લીધો. ઇન ધીસ પ્રોગ્રામ એટલે કે આ કાર્યક્રમમાં ધ સ્ટુડન્ટ વેર ડિવાઇડેડ ઇન્ટુ 4 ગ્રુપ, એટલે કે વિદ્યાર્થીઓને શું કરવામાં આવ્યા, 4 ગ્રુપ પાડવામાં આવ્યા. ધેર 3 ટીચર્સ વેર ઇન ચાર્જ ઓફ ઇચ, એટલે કે એવરી ગ્રુપ. જે 4 ગ્રુપ પાડે એમાંથી દરેક ગ્રુપમાં 4 ટીચરો, મુખ્ય અતિથિ એટલે મુખ્ય જે હતા, બરાબર, એમને મુખ્ય લીડર તરીકે મૂકવામાં આવ્યા. ધ ફર્સ્ટ ગ્રુપ ઇલેનેડ એટલે કે ક્લીનેડ ધ ક્લાસીસ, બરાબર છે. આ ક્લીનેડ ક્લાસીસ એટલે કે ક્લાસરૂમ સાફ કરે. બીજા ગ્રુપે શું કર્યું, મેદાન સાફ કર્યું. ત્રીજા ગ્રુપે શું કર્યું, તો પ્લેગ્રાઉન્ડ, બીજા ગ્રુપ જે હતું સેકન્ડ ગ્રુપ પ્લેગ્રાઉન્ડ સાફ કર્યું, એટલે કે મેદાન સાફ કર્યું. ત્રીજા ગ્રુપે ગાર્ડન, બગીચો સાફ કર્યો. ચોથા ગ્રુપે શું કર્યું, સરાઉન્ડિંગ એરિયા એટલે કે વધારાનો જે ભાગ હતો એ જે બાકી રહ્યું એ બધું સાફ કર્યું, બરોબર છે. ઓલ ધ પાર્ટિસિપન્ટ વેર ગિવન માસ્ક, બધા વિદ્યાર્થીઓ શું કર્યું, માસ્ક પહેર્યું, ગ્લોવ્સ પહેર્યા, હાથ મોજા, બ્રાઉન્સ, સાવરણી,
જાડું. The mayor, who was the chief guest, appreciated of the efforts. He praised all the participants. He asked the students to create an awareness about elimination of the and hygiene. એટલે કે આજે નગરપાલિકા બહારથી જે ચીફ ગેસ્ટ જે મહેમાન આવ્યા એમને શું કર્યું તો આભાર વ્યક્ત કર્યો, એટલે કે બધાની પ્રશંસા કરી. ઓલ સ્ટુડન્ટ એટલે કે બધા સ્ટુડન્ટને શું કર્યું, એમને આભાર માન્યો. એમને પૂછ્યું કે વિદ્યાર્થીઓ જે હતા એમને કીધું કે આપણા ગામની અંદર સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતા વાસ, એટલે કે સ્વચ્છતા હોય અંગે આપણે સ્વચ્છતા કાર્યક્રમ અંગે જાગૃતિ લાવવાની વાત કરી. બરાબર, આ બધું જે મહેમાન આવે એમને કીધું. તો પછી છેલ્લે પ્રિન્સિપાલે શું કર્યું તો જે ચીફ ગેસ્ટ હતો એનો આભાર માન્યો, એટલે કે ધ પ્રિન્સિપાલ ગેવ અ વર્ડ્સ ઓફ થેન્ક્સ. તો પ્રિન્સિપાલે શું કર્યું તો આભાર માન્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો સ્વચ્છતા અભિયાન અંગેનો સરળ ભાષામાં નિબંધ. નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ નવા નિબંધ સાથે ફરી મળીશું. થેન્ક્સ વિદ્યાર્થી મિત્રો.